જો અમે મારા જ રાખ્યા છે, હું છું ગોલ્ડન ક્વીન શીતલ જાની. અમે મારા જ રાખ્યા છે, પણ કેટલું બધું તૈયાર હોય છે. મસાલામાં પણ બધી જ વસ્તુ છે. ઘી કાઢેલું છે, તેલ કાઢેલું છે, બધું જ કાઢેલું છે. આટલી વેલણ ચીપીઓ લોટ કાઢેલો છે. આ પાથરેલું છે સાણસી. બંને કુકર ખાલી છે, બંને પણ તૈયાર રાખ્યા છે. આ તવો છે રોટલી બનાવવા. આ ગોળ, કોકમ, તમાલપત્ર, ગોળ, કોકમ, તમાલપત્ર, લાલ મરચું નાનકડું અને સિંગદાણા એ પણ પાણીમાં પલાળેલા છે. આ શાક સુધારેલું છે. કુકરમાં પણ ચમચો શાક માટે, દાળ માટે પણ ચમચો તૈયાર. અને હવે આ બાજુ દાળ અને ચોખા પણ પલાળેલા છે. અને આ ચોખા પણ પલાળ, એના ઉપર જે ઢાંકવાનું હેલ્પ જોઈએ એ પણ તૈયાર છે એક્સ્ટ્રા. આ પાણીમાં કુકરમાં નીચે મૂકવા માટે, મોટા કુકરમાં મૂકવું હોય તો મૂકવાનું, નહીં મૂકવું હોય તો નહીં. અને દાળ બફાઈ જાય એ પછી ક્રશ કરવા માટે આ બોસનું મશીન, એમાં પ્લગ પણ ભરાયેલું છે. એનું બાઉલ દાળ માટે એ પણ તૈયાર છે. અને એને દાળ બની જાય તો ઢાંકવા માટે ડીશ પણ, પ્લેટ પણ તૈયાર છે. અને રોટલી મૂકવા માટે પહેલી રોટલી થોડી પાણીવાળી થાય છે, એટલે આવી રીતે આ પણ તૈયાર છે. તો આટલું બધું તૈયાર હોવા છતાં જ્યારે બી રસોઈ બની જાય તો શાકમાં પાણી હોય તો એ મારે બાળવાનું. દાળ છે તો એ મારે જોવાની, જાડી થાય પાતળી થાય જેવી હોય બંધ ગેસ મારે કરવાનું. તો હવે આમાં મહારાજની હેલ્પ ગણો કે મારી હેલ્પ ગણો. આ બારી પણ ખુલ્લી રાખી છે અને હવે ચીમની પણ ચાલુ કરી દઈશ. અને આ 4 બર્નરવાળો ગેસ છે. આટલી હેલ્પ છે. બધું જ એવરીથિંગ પરફેક્ટ. અને મસાલા પણ બધા જ તૈયાર છે. જીરું છે, મેથી છે, અજમો છે, હળદર, મરચું, મીઠું. આ લેવું ફાવે એટલે અડધું ભરેલું છે. અને એમાં પણ ચમચી મૂકેલી છે. અને બધું જ એવરીથિંગ પરફેક્ટ. અને શાક પણ મેં સુધારેલું છે. આપ જોઈ શકો છો કેટલું પતલું ને કેટલું ઝીણું સુધારેલું છે. ટીંડોળા છે આજે. અને એમ છતાંય મારી દાળ હું અલગ કાઢીશ, કારણ કે એ ટેસ્ટ એમનો મને સિમ્પલ ખાવી છે કે જેવી હોય. અને મારું બટેટાનું શાક પણ હું અલગ બનાવીશ. આવું બધું હોય છે. એટલે હેલ્પ રાખી. મારી હેલ્પ છે કે એમની હેલ્પ છે એ જ બહુ ખબર પડતી નથી. થેન્ક યુ.